તો ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણની ચર્ચાઓ જ્યારે તેજ બની છે ત્યારે મંત્રીમંડળની આ ચર્ચાઓ વચ્ચે સૌરાષ્ટ્રમાં રાજકીય ગરમાવો આવ્યો છે। સૌરાષ્ટ્ર કચ્છના નેતાઓની લોટરી લાગી શકે છે। મંત્રીમંડળમાં 8 મંત્રીઓનો સમાવેશ થઈ શકે છે। મયુર અમારી સાથે જોડાઈ ગયા છે। મયુર, જે શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે કે સૌરાષ્ટ્ર અને કચ્છને મંત્રીમંડળમાં વધુ પ્રાધાન્ય મળી શકે છે, કયા એવા મોટા માથા, કયા એવા મોટા નેતા કે જેના નામ ચર્ચામાં? પ્રીતિ, આગામી સ્થાનિક સ્વરાજની ચૂંટણીને ધ્યાનમાં રાખીને આખો ફેરફાર હોય તે પ્રકારની ચર્ચાઓ અત્યારે રાજકોટ અને સૌરાષ્ટ્રની અંદર જોવા મળી રહી છે। ખાસ કરીને કચ્છ, જૂનાગઢ, ભાવનગર અને રાજકોટ આ 4 જિલ્લાઓની સાથે સાથે અમરેલી છે તેને પણ પ્રતિનિધિત્વ મળે તે માટેની તૈયારીઓ છે તે કરી લેવામાં આવી છે। 7 થી 8 નવા મંત્રીઓ છે તેનો મંત્રીમંડળની અંદર સમાવેશ થઈ શકે છે, જેમાં રાજકોટમાંથી 2 ધારાસભ્યો છે તેમના નામ અત્યારે ચર્ચામાં છે। રાજકોટ ગ્રામ્યના ધારાસભ્ય જયેશભાઈ રાદડિયા કે જેઓ અગાઉ પણ મંત્રી રહી ચૂક્યા છે તેમનો મંત્રીમંડળમાં સમાવેશ થઈ શકે છે। આ ઉપરાંત રાજકોટ પૂર્વના ધારાસભ્ય ઉદય કાનગર છે તેમનું નામ પણ અત્યારે ચર્ચામાં છે। આ ઉપરાંત જો જોવા જઈએ તો કચ્છમાંથી એક સારું પ્રતિનિધિત્વ મળે એ માટે કચ્છમાંથી એક મંત્રી બની શકે છે। જૂનાગઢની અંદર અત્યાર સુધી પ્રતિનિધિત્વ નથી મળ્યું, જૂનાગઢમાંથી એક ધારાસભ્ય છે તેમનું સ્થાન મંત્રીમંડળની અંદર આવી શકે છે। કૌશિક વેકરિયા કે જે અમરેલીથી છે અને તેમનો મંત્રીમંડળમાં સમાવેશ થાય તે પ્રકારની ચર્ચાઓ હાલાર અને સૌરાષ્ટ્રની અંદર જોવા મળી રહી છે। જૂનાગઢ અને દ્વારકાની સાથે સાથે રાજકોટ અને સુરેન્દ્રનગર આ જિલ્લાઓ છે તેને પણ કઈ રીતે પ્રતિનિધિત્વ આપવું તેની ચર્ચાઓ છે। ખાસ કરીને જ્ઞાતિગત બેલેન્સ છે એ કરવાની વાત છે। ઓબીસી અને પાટીદાર આ બંને મોટા સમાજો સૌરાષ્ટ્રની અંદર પ્રભુત્વ ધરાવે છે, ખાસ કરીને ઓબીસી અને પાટીદાર। જે પ્રકારે પ્રદેશ પ્રમુખ તરીકે ઓબીસી આવ્યા છે તો હવે પાટીદારોને બેલેન્સ કરવા માટે મંત્રીમંડળની અંદર લેવા પટેલ સમાજ છે તેમાંથી ધારાસભ્યો છે તેમનો ચાન્સ લાગી શકે છે। એટલે કહી શકાય કે દિવાળીના તહેવારની અંદર 7 થી 8 નવા મંત્રીઓ છે એમનો સૌરાષ્ટ્ર કચ્છમાંથી સમાવેશ થઈ શકે છે અને તેમની દિવાળી છે તે અત્યારે ધૂમધડાકાવાળી થાય તે પ્રકારના અણસાર અને સંકેત છે તે મળી રહ્યા છે। આભાર મયુર તમામ વિગતો માટે।